મને બહુ મજા આવી. જો બધાય કહે પણ સત્સંગ બધા અહીંથી મળી રહે. મારી પાસે તો કાંઈ છે નહીં. મારું જેવા ઉડાડે ને તો એને ઘરવાળી રોડવા માંડી. એને ઉડાડી ન હોય કે એને ઉડાડવા ગયા ઓલા ભાઈ તો પહેલાંથી ઉડા નહીં. ઉડીને આવીને એને ખભે બેસી જાય. બહાર ખુલ્લું તોય ઓલા બેનથી સહન ન થયું, કારણ કે બા છે ને, બાએ એને પાળી પોસીને મોટા કર્યા, નવડાવ્યું, ખવડાવ્યું, ઉડતા શીખાડ્યું. એટલે એ આ બાજુ આવીને ઊભી રહી ગઈ ને રડવા માંડી કે મારે નથી જોવું કે ઉડી જાય છે. ઓલા ભાઈ એને પ્રેમથી ઉડાડ્યા કે તમે ઉડોય છો ક્યાં? ગુસાઈજીના ઘરે. અહીંયા જો વૃક્ષોય કેટલા બધા છે. અહીંયા મજાના દરેક જગ્યાએ બેસવાની જગ્યાએ કેવી છે. ટોડલા, ગીત નથી મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે, અને ઉડીને ટોડલે બેઠા. ઓલા ભાઈને સંતોષ થયો, ઘાસ ગુસાઈજીએ વધાવી લીધા. મને એ જ થયું. મેં કીધું મા બાપ છોકરાઓને કેવા પાળી પોસીને મોટા કરે, ભણાવે ગણાવે, કાં જુદા થાય અને કાં અમેરિકા જાય, કાં લંડન જાય, ન્યૂઝીલેન્ડ જાય, ઓસ્ટ્રેલિયા જાય. એને એરપોર્ટ પર મૂકવા જાય ને તો માનું હયું હાથ ન રહ્યો. પિન્ટુ પહેલી વાર ગયો ને ઓસ્ટ્રેલિયા, જેવું આવજો કર્યું ને તો હું દોડતી ગઈ. મેં ભાઈ આવતો રહે ને, નથી જવું. પણ એને તો જે જવાનો ઉત્સાહ હોય, એ લોકોને છૂટા પડવાનો એટલો પેલો ન હોય જેટલો મા બાપને હોય. તો આ બધા વૈષ્ણવની જ્યારે આવી બધી વાતો સાંભળું, આ બધા ભાવ સાંભળું, ત્યારે મને એમ થાય કે આ બધું પુષ્ટિ માર્ગમાં જ બને, બાકી બને નહીં. કોઈ આવો વિચાર ન કરે. પછી ઘરેથી રોટલી બનાવીને લઈ આવે, એનાથી થાય એટલી. સવારે બ્રહ્મ મુહૂર્તમાં 2 ઉઠી જાય, ઠાકોરજીને પહોંચી જમાલપુર ફૂલ લે, બેઠકે અહીંયા નરોડા પધરાવી, ઘરે જઈ બધું કામ હાથે કરે, અને ઓલા ભાઈ જાય એના શોરૂમમાં અને આ બધું ઘરનું કામ અને છોકરાઓનું કરે. ઉંમર કેટલી? 40 કે 38. છોકરાઓ એવા, છોકરાને ચોટલી, સ્કૂલે ચોટલી લઈને જાય. આ તિલક એ કે ભાઈ આપણે વૈષ્ણવ છે તો ચોટી તો જોઈએ જ ને. જુઓ, સત્સંગ સાંભળે ને એ પાછું પચાવે. આજે એક યુગલ મણિનગર કિશનપુરથી આવ્યું હતું. એ કૈલાબેન, મારા મનમાં એવો ભાવ આવ્યો કે વલ્લભના 84 વૈષ્ણવ અને 252 ગુસાઈજીના. હવે એ કે અખાત્રી જે મને આગલા દિવસે વિચાર આવ્યો, મેં અમને કીધું હવે મારા મિસ્ટર રોજ 8 સાડા 8 ઉઠવાવાળા, એટલે નાહી ધોઈને ઠાકોરજીને મંગળા કરી સખડી આરોગ્ય ઠાકોરજી. અમે 3 પેઢી સાથે રહી છે, હું, મારા સાસુ અને મારી વહુ. એટલે હું સાસુય છું ને વહુએ છું. એટલે મેં અમને રાત્રે વાત કરી કે અલા મારા મનમાં એવો મનોરથ આવ્યો છે કે રોજ 84 રોટલી કરી અને ઈસનપુર કે ભાડુઆતનગરથી ને અસારવા ગાયોને ખવડાવવા જવાનું. વર કે મનોરથ બહુ સરસ, પણ રોજ સવારે એ કે રોજ ક્યાં 84 દિવસ જ 3 મહિના જ થાય ને. તો કે રોટલી સવારે, એ કે એ તો છોડો, એ બધું થઈ જશે, એ કરાવશે વલ્લભ. હવે જો વહુને નાના છોકરાઓ એટલે એ, અને હંમેશા આપણે આપ પૂરતું રખાય,
જગનું ન રખાય. હવે મારા સાસુ ઉંમરવાળા એટલે એ સૂતા હોય, વહુ દીકરા સૂતા હોય, એટલે હું 4 વાગે ઉઠી ગઈ અને સત્સંગ જેવો તમારો મૂકી દઉં. એ પૂરો થાય કે અમારી રોટલી પૂરી થઈ જાય. તો મારા વર એ કે કોઈ દી 4 વાગે હું 8 વાગે પરાણ ઉઠે, નાહી ધોઈને હમણાં એલાબેન રોજ આવી જાય છે, બધી મદદ કરાવે. રોટલી બનાવીએ, 2 બાજુ ચોપડીએ, સરસ બધી તૈયાર કરીએ, નાહી ધોઈને અહીં આવીએ. ગુસાઈજીના દર્શન થાય, ગોકુળનાથજીના, નટવરલાલની આરતી થાય, તિલક બાવાના, મોટા જેને, ગોપીનાથજીના, ગોપાલદાસના, દીપકના, ગુસાઈજીના સંધ્યાવદનના, ગોકુળનાથજીના હોળી ખેલના, અને પછી ગાયોને ખવડાવીએ. તો એ કે ગાયોને ખવડાવતી હોય ને તો આ સત્સંગવાળી રોટલી છે ને એ પ્રેમથી આરોગતી હોય ને એવું મને ફીલ થાય કે દરેક ગાય આમ આમ ઝૂંટવા માંડે, આતે નહીં, શાંતિથી એક એક રોટલી લે, જાણે સત્સંગનો અંદર પ્રભાવ છે. એ કે આ મનોરથ આવા પ્રભુ. મેં કીધું જો બેન, તમારી ઉંમર છે, તમે કરો, તમને આવો બધો ભાવ આવે 84-252, હું બહુ જ રાજી થાઉં છું. તો તમે અસારવા જાઓ ને તો તમને આ બધા વૈષ્ણવનો ભાવ, કોઈનો કાંઈ, કોઈનો કાંઈ નહીં, કોઈનો કાંઈ મળે. એટલે અઠવાડિયે એકવાર અસારવા જઈ આવીએ, ઓક્સિજન લઈ આવીએ. અઠવાડિયાથી તો જે સ્પોન્ડિલાઇટિસ છે નથી, આમ જોવાતું નહીં, અને હાથ તો હાવ રહી ગયા છે આમ વાળ ઓળાઈને. પણ મેં કીધું જીવડા ભૂલી ગયો, આઈસીયુમાં હતો, ભાન નહોતું પડ્યા હતા. ઈલાબેન ઊભા થાવ, હાલો. વલ્લભ હાથ પકડીને. હવે અત્યારે સૂતી હતી તો એમ થતું હતું આજ સત્સંગ થશે. કરાવવાવાળો એ છે, જો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ. હા, તમારો અંદરનો થોડો ભાવ જોઈએ. તમે રણમાં જ બેઠા હો અને પછી તમે કહો અહીંયા આંબા ઉગે, એટલે આપણે બસ મનોરથ કરવાના, ભક્તિ ઈચ્છા પૂરક. બાકી બધું એ કરે છે, આપણે કાંઈ કરવાનું છે નહીં. અને આપણે કરી પણ શું શકીએ? આજે જ્યારથી હું બીમાર પડી, કયો દિવસ એવો ગયો જ્યારે મને કાંઈ તકલીફ ના હોય? અને તકલીફ એવી હોય ને એમ થાય કે હવે સહન નથી થતી, પણ છતાં એ બધું કરાવે છે. તો કોના બસમાં છે? એના બસમાં. આપણા બસમાં કાંઈ નથી. એક નાની વાત, 70-80-100 વર્ષ પહેલાંની એક વૈષ્ણવને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, એટલે નવનીત પ્રિયાજી. હવે એટલી સુંદર સેવા કરે. હવે એને ભાવ બહુ, એટલે ધંધા ઉપર જાય ને તો એને એમ થાય કે હવે પ્રભુ ઘરમાં છે. પણ પછી મનમાં સ્વાર્થ પડ્યો કે ઠાકોરજી ઘરમાં આવ્યો તો એ ધંધામાં જ કંઈ ફેર ન પડ્યો, કંઈ સારો ધંધો નહીં હાલતો. ઠાકોરજી ઘરમાં છે, આ છોકરાને નક્કી કરવું છે, કંઈ મેળ પડતો નહીં. ધીમે ધીમે ઠાકોરજી તરફ નેગેટિવ થઈ ગયા. પછી એને ઘરવાળાને કે આપણે ઠાકોરજી પધરાવ્યા, કાંઈ ફેર પડ્યો આપણા જીવનમાં? એટલે એના વાઈફે કહ્યું, સાંભળો, ફેર કેવો પડ્યો? સવાર ઠાકોરજીથી શરૂ થાય છે અને રાત્રે માળાજી કરીને સૂઉં છું તો દિવસ પણ પૂરો ઠાકોરજીના ભાવથી થાય છે. મારી બા સવારે ઉઠે ને બપોર કોઈ દી સૂતી નહીં, પછી રાતના સૂવે ને પથારીમાં, એ કોઈ દી પલંગ ઉપર કેમ ન સૂતી, કોઈ દી એની જિંદગીમાં એણે પલંગ કે ખાટલો નહીં, નીચે છોમાં જ સૂવે.
એક જ વાંક્ય બોલે, મારા વાલા ઉઈગો એવો આયથવો જમનાજીને તીર. ભલે મને આરામ નથી મળ્યો, ભલે કાંઈ નથી થયું, પણ મારો દિવસ ઉઈગો યમુનાજીના તીરે અને આયથવય એટલે આખો દિવસ મારો યમુનાજીના કિનારે એટલે ઠાકોરજીમાં ગયો. ઉઠીને મંગળા કરે એટલે જારીજી ભરે અને રાત્રે યમુના જળ પોતે મોઢામાં પધરાવી અને પછી સૂવે. એટલે બોલે ઉઈગો એવો આયથવો યમુનાજીને તીર. તો આને થોડાક દી થાય એટલે એની વહુને પાછું ઠાકોરજી પધાર્યા. પડ્યો કાંઈ મેળ, ધંધો ઈનો એ ઉલટાને ઠાકોરજીનો ખર્ચો વધ્યો. મેવો લાવો ને આમ કરો ને આમ કરો ને. ઓલા બેન સમજી ગયા કે હવે ઠાકોરજી આને કાંઈક સાનુભાવ જતાવે થારું, આને એક જ લપડાક લગાવી દો સારું હોય કે, કારણ કે બેન પ્યોર પુષ્ટિ માર્ગી હતા. હવે આવા લોકો હોય ને દુસંગ તરત મળી જાય. એટલે એને એક ભાઈબંધ હતો. એ કે શું કરે તમારા કૃષ્ણ ભગવાન? શું કરે? એ કે અમે કરીએ એ કરે. એટલે કે અમને તો ખબર જ હતી. અમે જો શંકર ભગવાન લઈ આવ્યા ઘરે, જળ ચડાવીએ, બિલ્લી ચડાવીએ. આ જો કાપડની દલાલી કરતો હતો, એમાં દુકાન થઈ ગઈ ને. વાત તો મહિનાની છે ને, મહિનો થયો ને. કેવી હરખાઈ જોઈ તે? કે હા. દીકરીને કેવું મળ્યું જોયું તે? એ કે હા. એ કે હજી હા હા શું કરશ ડોબા? લઈ આવું કે બા દેવ, સૌથી ભોળા દેવ, તારે માગવું નહીં પડે, બધો મેળ એ પાડી જશે. એ કે તારી વાત સાચી છો, કાંઈ આ ધંધો એનો એ, અને આ દીકરાનું જોઈ જોઈને થાય કા. જઈને શંકર ભગવાનના મંદિર જઈને મહાદેવનું સ્વરૂપ લઈ આવ્યા. ઓલા બેન કે હા શું? ચૂપ રહેજો હવે, આ તારું ધાયરું કરીને લઈ આવ્યા, હું કાંઈ મેળ પડ્યો? આ ધંધો એનો એને, આ છોકરાનો. ઓલા બેનને કડીએ કડીએ જીવ કપાયો. અરર, ઠાકોરજી આના માટે જ ધંધો હારા લઈને આમ કરવા? ઠાકોરજી કોઈ વેપારી ઓલા છે? અરર, આ બેનને તો સવારનું યમુના જળ લીધું જારીજીનું, પછી આ તો ગુસ્સો કર્યો. એ જમાનામાં નથી. એટલે એ નવનીત પ્રિયાજી હતા ને, એ દૂર ટેબલ ઉપર મૂકી દીધા. એ કે હવે અહીં બેસો, બહુ લાડ લડાવ્યા હો. એ કે કાંઈ અમારું કામ કર્યું? એ કે પછી શંકર ભગવાનને ત્યાં બેસાડ્યા અને જળ લઈ આવ્યા. સરસ અગરબત્તી. ઓલો કે આ અગરબત્તી લઈ જા, આની સુગંધ એવી ને. અગરબત્તી પેટાવા ગયા ને તો નવનીત પ્રિયાજીને કાનમાં નાકમાં પૂંબડા ભરાવી દીધા. એ કે હવે આની સુગંધ ન લેવા દો, અહીંયા બહુ હાંચવા. કાંઈ કર્યું અમારું સારું? નવનીત પ્રિયાજી એને જતાવ્યું. એ કે હવે તું મારો ભક્ત સાચો, તું હવે મને સાક્ષાત માનસ. અત્યાર સુધી મૂર્તિ માનતો હતો. ઓલાના નેત્ર ખુલી ગયા, હૃદય કમળ ખીલી ગયું. એ કે આ તો બધું ક્ષુલક છે. નવનીત પ્રિયાજી મને બોલે નહીં, આ જમાનામાં બોલે એવું તો હજી, પણ હૃદયમાં એવું કે હવે તો મને સાક્ષાત માનસ, કે મને સુગંધ આવે છે, મારા કાનથી હું સુગંધ લઈશ. ઓલાએ તો બધું ભેગું કરી બહાર પધરાવી દીધું, અગરબત્તી ને દીવો ને વાટ ને, અને પાછા મહાદેવને મંદિરમાં મૂકી આવ્યા. ને નવનીત પ્રિયાજીને અભ્યંગ કરાવ્યું ને ક્ષમા માગીને એની વહુને કે હવે તો બધું રાત સુધીની સેવા કરવાની. ઠાકોરજી કાંઈ આના માટે છે? આપણું સારું ને આપણે કહીએ જ કરે. ઠાકોરજી આપણું નોકર છે. ઓલા બેન કે આને શું થયું? ઓલા બેને બપોર રાજભોગ ધરાવી, કોર મોઢા મૂકીને પ્રસાદ લીધો. ત્યાં સુધી મોઢામાં કાંઈ ન નાખ્યું.
એ કે બસ હવે મારે લીલામાં પહોંચી જાઉં છું, મારા પ્રભુની આ દશા. પછી પેલા ભાઈએ કીધું, સાંભળ, મને જતાવવા માટે જ નવનીત પ્રિયાજી આ લીલા કરી હતી.